हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 63 मंत्र बीज यदर्चिमदणुभ्यो च यदर्चिमदणुभ्यो अणु च यदर्चिमद्यद् अणुभ्यो अणु च यदर्चिमद्यद् अणुभ्यो अणु च यस्मिन् लोका निहिता लोकिनश्च तदेतद् अक्षरं ब्रह्म स प्राणः तदु वाङ्मनः तदेतत् सत्यं तदमृतम् तद्वेदव्यं सौम्य विद्धि। भाष्य नीचे थी 7મી લીટી तदेतत् सर्व आश्रयम् अक्षरं ब्रह्म स प्राणः तदु वाङ्मनः वाक् च मनश्च सर्वाणि च करणानि तदन्तः चैतन्यं चैतन्य आश्रयो हि प्राणेन्द्रियादि सर्वसंगातः प्राणस्य प्राणम् इति श्रुत्यन्तरात् यत् प्राणादीनाम् अन्तः चैतन्यम् अक्षरम् तदेतत् सत्यम् अवितथम् अतः अमृतम् अविनाशी तद्वेदव्यम्।
मनसा ताडयित्वम् तस्मिन् मनः समाधानं कर्तव्यम् इत्यर्थः। यस्मादेवं हे सौम्य विद्धि अक्षरे चेतः समाधत्स्व। યદ અર્ચિમત ગઈકાલે આપણે જોયું સ્વપ્રકાશ ચૈતન્ય છે, અણુભ્ય અણુ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, ચકારાત શંકરાચાર્યજી કે છે ચ છે, ચ થી શું લઈ લેવાનું? સ્થૂલ થી પણ સ્થૂલ, મહતો મહીયાન, અણોરણીયાન મહતો મહીયાન, સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છે, સ્થૂળ થી પણ એ સ્થૂળ છે. એટલું જ નહીં, લોકાહા નિહિતાહા લોකිનશ્ચ, સર્વ લોક પણ એમાં જ આશ્રિત છે, અને લોકમાં રહેનારા જે લોකිનઃ જે છે ચૈતન્ય પ્રાણીઓ જે છે એ સર્વ પણ આ બ્રહ્મને આશ્રિત છે. તદેતત શંકરાચાર્યજી કહે છે ये च लोक निवासिना मनुष्याः चैतन्य आश्रया हि सर्वे प्रसिद्धाः. આ પ્રસિદ્ધ જ છે. આ જે પણ કઈ પ્રવૃત્તિ થઈ રહી છે, જે પણ કોઈ પ્રકારના પ્રાણીઓ જે છે એ બધા પ્રાણીઓ ચેતન છે. કોને કારણે? એ ચૈતન્ય આત્માને કારણે. એટલું જ નહીં, તદેતત સર્વ આશ્રયમ અક્ષરમ બ્રહ્મ. તદેતત જેને આશ્રિત આ સંપૂર્ણ લોક છે, જેને આશ્રિત આ સર્વ લોકો છે, જે અણુથી પણ અણુ છે, જાણતા જો અને તો હોય જાણતા, અથવા જે અને તે. યદ એમ કીધું ને, યદ અર્ચિમત જે સપ્રકાશ ચૈતન્ય છે, જાણતા જે સર્વ લોકોનો આશ્રય છે, જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, જે સ્થૂળથી પણ સ્થૂળ છે, સર્વ લોક જેને આશ્રિત છે, તત તે તદ એ તદ અક્ષરમ બ્રહ્મ. એ જ કોણ છે? આ અક્ષર બ્રહ્મ છે. તો કે આ કીધું તત અને એ તત જવાબ, અને શાસ્ત્ર કહેવાય. જેને સર્વ આશ્રિત છે એ તત, આ એટલે શું છે? એ તારાથી દૂર નથી. તે એમ કહીએ એનો શું થયો? જે પરોક્ષ હોય, જે આપણી ઇન્દ્રિયની સામે નથી, એને માટે શું કહેવામાં આવે? તે. જે ઇન્દ્રિય અને પ્રત્યક્ષ છે એને માટે શું કહેવામાં આવે? આ. તો કે જે બ્રહ્મને આશ્રિત લોક છે એ જ બ્રહ્મ શું છે? તદ એ તત અક્ષરમ બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મ છે. તો કે આ કેમ કીધું? આગળ એ બ્રહ્મ શું છે આપણે સમજાવી ગયા છે. એટલે બ્રહ્મ હવે આપણા માટે પરોક્ષ નથી, એ અપરોક્ષ છે. જો પુષ્પ જે છે એ પુષ્પ પ્રત્યક્ષ કહેવાય. સ્વર્ગાદી એમ કહીએ, મુંબઈ એમ કહીએ તો બધા પરોક્ષ કહેવાય. તો કે આત્મા પ્રત્યક્ષ પણ નથી. આ તરીકે આપણે એનો અનુભવ કરી શકીએ નહીં, તે તરીકે પણ એનો અનુભવ કરી શકીએ નહીં. જો સમજ, પરોક્ષ જેને આપણે કહીએ છીએ એ પરોક્ષ પણ બે પ્રકારથી છે. તમે રસ્તા પર ચાલી રહ્યા છો, પાછળથી અવાજ આવે છે, એ અવાજ તમે ઓળખો છો. આ સ્કૂટરનો અવાજ છે, સ્કૂટરનો અવાજ છે, એમાં જો ખબર પડે તો આપણે 1 ફૂટ ખસી જઈએ. પણ ટ્રકનો અવાજ આવે તો શું કરવાનું? બાજુએ ખસીને ઉભા રહી જવાનું. સ્વામીજી બહુ સરસ કે આ બધા યામાહા, આ બધા યામાહા નથી, યમદૂતાહા. યામાહા એમ કહીએ, રાજદૂત. સ્વામીજી કે આ રાજદૂત ને બધા કોણ છે? યમદૂતાહા. ક્યારે કોણ આવીને કેવું ટક્કર મારી જાય ખબર જ નહીં. ઓકે, ટ્રક કોણ છે? સાક્ષાત યમરાજા. આપણે ફક્ત અવાજ જ સાંભળ્યો. અવાજ સાંભળીને આપણે કેટલું ખસવું એ આપણે નક્કી કરીએ છીએ. પણ એ કેમ નક્કી કરીએ? કે પહેલા એ સ્કૂટર અને સ્કૂટરનો અવાજ આપણે સાથે જોયો છે, પ્રત્યક્ષ છે. પહેલા જે પ્રત્યક્ષ હોય
આ ટ્રકનો અવાજ આપણે સાંભળ્યો છે, ચાલો એને પછી આપણે પરોક્ષ અનુમાન કરી શકીએ. જે પ્રત્યક્ષ નથી એને પરોક્ષ રીતે આપણે જાણી શકીએ. એક વાર જેને પ્રત્યક્ષ રીતે જાણી લીધું છે એને જ પછી આપણે શું કરીએ છીએ, આ ટ્રકનો અવાજ છે. જો વિચાર એ જ રીતે અર્થાપત્તિ, આપણને પ્રત્યક્ષ જ્ઞાન છે કે વરસાદ પડે ત્યારે બધું શું થઈ જાય, ભીનું થઈ જાય. આ પ્રત્યક્ષ જ્ઞાન. રાત્રે સુઈ ગયા, સવારે ઉઠીને જોઈએ બધું જ ભીનું છે, આકાશ ખુલ્લું છે, સૂર્યોદય થઈ રહ્યો છે, તો આપણે શું કહીએ, રાત્રે વરસાદ પડ્યો હશે. કેમ? કારણ કે પેલું પ્રત્યક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન હંમેશા પ્રત્યક્ષ જ્ઞાન પર આધાર રાખે. જો આત્મા પ્રત્યક્ષ નથી, બ્રહ્મ પ્રત્યક્ષ નથી, તો ક્યારેય પરોક્ષ હોઈ શકે નહીં. જો આ સમજો, આ તર્ક બરાબર. હું એટલા માટે કહું છું કે કેટલાય લોકો જે છે વેદાંત ભણાવી રહ્યા છે, પણ એ લોકો હંમેશા કે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થઈ ગયું. બ્રહ્મ પરોક્ષ છે જ નહીં. જો સમજો, તર્કની દ્રષ્ટિએ વિચારો, બ્રહ્મ ક્યારેય પરોક્ષ હોઈ શકે જ નહીં. એ જ વસ્તુ પરોક્ષ હોય જે શું છે, પ્રત્યક્ષ છે. જો સમજો, લોકો એટલા માટે કહું, આ ગુજરાતી આપણો શબ્દ બહુ સરસ છે, બધા રવાડે ચડે. વેદાંતમાં આવ્યા પછી પણ એવા આચાર્યો છે, બધાને શું કરે છે, પેલા રવાડે જ ચડાવે. પણ પરોક્ષ જ્ઞાન થઈ ગયું, પણ બ્રહ્મ પરોક્ષ છે જ નહીં. જો વિચારો, ફૂલ પ્રત્યક્ષ છે તો એનું પ્રત્યક્ષ જ્ઞાન છે, ટ્રક પરોક્ષ છે તો એનું પરોક્ષ જ્ઞાન છે. જો જે પ્રત્યક્ષ નથી એને પરોક્ષ કહેવામાં આવે, પણ જે પરોક્ષ પણ નથી એને શું કહેવાય, અપરોક્ષ. એટલે શ્રુતિ માતા પણ ચૂકતી નથી. તદ એ તત આ એટલે શું છે, જે અપરોક્ષ બ્રહ્મ છે. આ એટલે પ્રત્યક્ષ નહીં. તદ એ તદ અક્ષરમ બ્રહ્મ, તે બ્રહ્મ, જે બ્રહ્મ સર્વનો આધાર છે, એ જ બ્રહ્મ શું છે, તદ એ તદ અક્ષરમ બ્રહ્મ. એ જ આ અક્ષર બ્રહ્મ છે જેનો આગળ આપણે ચર્ચા કરી ગયા. અને એ જ બ્રહ્મ કેવું છે, સહ પ્રાણ પ્રાણ તદુ વાંગ મન. જો આ વાક્ય વેદાંત એ શબ્દ છે, શબ્દ પ્રમાણ કહેવામાં આવે. શબ્દ પ્રમાણથી બે જ્ઞાન છે. આગળ મેં કહ્યું બે પ્રકારના પરોક્ષ છે. એક પરોક્ષ છે જે પ્રત્યક્ષ પછી આપણા માટે પરોક્ષ છે, પણ પેલું બીજું પરોક્ષ છે ને નિત્ય પરોક્ષ કહેવામાં આવે. કેમ? શબ્દ પ્રમાણથી આપણને ખબર પડે સ્વર્ગ છે, નરક છે, આ બધા કેવા છે, પરોક્ષ છે. પાપ છે, પુણ્ય છે, દેવતાઓ, યક્ષ, કિન્નર. અચ્છા, નિત્ય પરોક્ષ છે. ધારો કે કોઈ એમ કે, જો આ સમજો, આપણે ત્યાં જ નહીં, અશ્રદ્ધા બધે જ છે અને અંધશ્રદ્ધા બધે જ છે. આપણે લોકો અમસ્તા આપણી પોતાની જાતને ને ભારતના લોકો પર સિક્કો મારીને બેઠા છે, આપણે બહુ અંધશ્રદ્ધાળુ છે. આપણા કરતા વધારે અંધશ્રદ્ધાળુ પરદેશીઓ છે. ત્યાં જઈને જુઓ ને પછી ખબર પડે. ભૂત પ્રેતમાં એ લોકો એટલું જ માને છે. અને જાત જાતની મૂવી, તમે એ લોકોને પિક્ચર જો તો તમને નવાઈ લાગે. ડ્રેક્યુલા, એ જમાનામાં જયારે ડ્રેક્યુલા બનાવ્યું, લોહી પીતો માણસ, માણસનું લોહી પીતો માણસ, અને ડ્રેક્યુલા આપણે રાક્ષસ કહીએ. એવું ભયંકર એને મૂવી બનાવેલું. આપણા જેવું જ છે. અમાસ ને રાતે, દિવસના ડ્રેક્યુલા બહાર નહીં આવે, ફક્ત ક્યારે બહાર આવે, પેલો અમાસ ની રાત હોય ત્યારે બહાર. આ બધું આપણા જેવું જ છે. એ જેને બનાવેલું ને, અને એ જમાનામાં જો એ જમાનામાં 25-30 વર્ષની વાત કરું, એને એક ચેલેન્જ, પડકાર કરેલો કે જે મારી આ ડ્રેક્યુલા મૂવી થિયેટરમાં એકલો બેસીને જુએ ને એને હું $100 આપીશ. એ જમાનામાં $100 આ સમજ.
અને એને પોતે કીધું કે હું બેસીને નહીં જોઉં. જો આ વિચારજો. અંધશ્રદ્ધા એટલે એવું માનવું નહીં આપણા લોકોમાં અંધશ્રદ્ધા, એ આપણા કરતા વધારે અંધશ્રદ્ધા એ લોકોમાં. તો કે એ લોકોની પાસે શબ્દ પ્રમાણ જ નથી. જો વિચારી જોજો, એ લોકોની પાસે શબ્દ પ્રમાણ જેને આપણે વેદ કહીએ એ છે જ નહીં. એટલે જે બધું એ લોકો તીર મારી રહ્યા છે હવામાં તીર મારે છે. આપણી પાસે શબ્દ પ્રમાણ છે. એટલા માટે 16મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં ભગવાન શું કહે છે? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. રૂપ રંગ જોવા માટે આંખ પ્રમાણ છે, શબ્દ માટે કર્ણ પ્રમાણ છે, એમાં સ્વર્ગાદી માટે કોણ પ્રમાણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. ધર્મ ને અધર્મ માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર છે. જો હું વારંવાર કહું, તમારા કર્મમાં પાપ પુણ્ય નથી, આ લખી રાખો. તમારા કર્મમાં પાપ પુણ્ય નથી, શાસ્ત્રના વિધાનમાં પાપ પુણ્ય છે. જો કર્મમાં પાપ પુણ્ય હોય ને, આ સમજો, તો જૂઠું બોલે એને અવશ્ય પાપ લાગવું જોઈએ. પણ ડોક્ટર ને ત્યાં પેલો પેશન્ટ આવ્યો, બિચારા મસ્ત ઝીણો તાવ આવતો હોય 15 દિવસથી, અને ડોક્ટર કે લોહી તપાસ કરાવી આવો. પેલો લોહી તપાસ કરાવી આવે અને ખબર પડે જે 4 થી 10,000 આપણે શ્વેત કણ હોય અને મતલબ 50,000 શ્વેત કણ હોય, ડોક્ટર સમજી જાય શું છે, બ્લડ કેન્સર છે. એ કાઉન્ટ પરથી ખબર પડી જાય કે આ કેવું છે. સમજ. અને પેલો બિચારાને લોહી તપાસ કરાય તો લાવ જોઈ આવું છું કે ડોક્ટર, એટલે પેલો બાપને ખબર પડે ને, એટલે રિપોર્ટ લઈને ડોક્ટર ને ત્યાં ગયો એકલો. ડોક્ટર શું કરશે? સત્યમ વદ, સત્યમ વદ. જો વિચાર, જો ભાઈ રિપોર્ટમાં કઈ બહુ આવ્યું નથી, પણ એક કામ કરજો, કાલે પેલી હોસ્પિટલ પર આવી જજો અને સાથે ઘરવાળા કોકને લેતા આવજો. આપણે બીજી ટેસ્ટ કરવી પડે એમ છે, લોહી ફરીથી તપાસવું પડે એમ છે. બધું જુઠ્ઠું બોલે. જો વિચાર, જો કર્મમાં પાપ હોય તો ડોક્ટર જયારે જુઠ્ઠું બોલી રહ્યો છે તેને શું થવું જોઈએ? પાપ લાગવું જોઈએ. જો સમજો, હું એટલે તમને વારંવાર કહું, આપણું શાસ્ત્ર બહુ તર્કબદ્ધ છે, કોઈ ના નહીં પાડી શકે. ભલે પાપ અને પુણ્ય પરોક્ષ છે, છતાં તર્કથી આપણે એને પુરવાર કરી શકીએ છીએ. સમજો, કર્મમાં પાપ પુણ્ય નથી, શાસ્ત્રના વિધાનમાં પાપ પુણ્ય છે. શાસ્ત્ર એમ કે છે સત્યમ વદ, સત્ય બોલવામાં પુણ્ય છે, પણ એ સત્ય કેવું હોવું જોઈએ? પ્રિયમ વદ. ગીતામાં જ ભગવાન વાક તપશ્ચર્યામાં શું કે છે? અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત. સત્ય બોલવાનું છે, પણ સત્યની સાથે એની મર્યાદા છે. અનુદ્વેગ, કોઈને પણ ઉદ્વેગ કરનારું વાક્ય આપણે નહીં બોલીએ. સત્યમ પ્રિયમ એ કેવું હોવું જોઈએ? પ્રિય હોવું જોઈએ. હિતમ, હિતમ એટલે કે એને કલ્યાણકારી હોવું જોઈએ, એને કઈ કામ, એને ઉપયોગી હોવું જોઈએ. આપણે બાપુ જે આવે ને બધાને અમસ્તા અમસ્તા શું કરતા ફરીએ? ખબર પડી, સાંભળ્યું, અરે પણ એને સાંભળવાની કોઈ જરૂર છે જ નહીં. પણ આપણા પેટમાં રહે નહીં એટલે શું કરવાનું હોય? કોઈ કયા વગર આપણને ચેન પડે ને, એ માણસને ઉપયોગી છે કે નહીં આપણને ખબર જ નથી. એને કલ્યાણકારી છે નથી કલ્યાણકારી તો બોલવાની કોઈ જરૂર જ નથી. પેલું ચોથું ઉમેરું, મીતમ. મીતમ એટલે માપીને બોલવાનું. સત્યની સાથે આ બધે શું છે? સત્યની મર્યાદાઓ. અનુદ્વેગ કરમ, હિતમ, મીતમ, પ્રિયમ, આ એની શું છે? મર્યાદા છે. અને એ મર્યાદા પણ કોણ બાંધી દે છે? શાસ્ત્ર જ બાંધી દે છે. આ સમજો. ભલે સ્વર્ગાદી પરોક્ષ છે, ભલે ધર્માદી પરોક્ષ છે, તર્કથી આપણે જોઈ શકીએ છીએ. શાસ્ત્ર એના માટે શું છે? પ્રમાણ છે. ભગવાન તે શું કહે છે? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ કાર્ય કાર્ય વ્યવસ્થિત. કોને કાર્ય કહેવાય? એટલે જે કરવા યોગ્ય કહેવાય. કોને અકાર્ય કહેવાય? જે કરવા યોગ્ય નથી. એના માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. કોઈ ગુરુ પ્રમાણ નથી. આ સમજો. શાસ્ત્ર પ્રમાણ છે, પણ એ શાસ્ત્ર આપણે જાતે ભણી શકીએ નહીં. એના માટે કોની જરૂર પડે? ગુરુની જરૂર પડે.
કોઈ પણ જ્ઞાન હોય, વારંવાર કહું, અપરાવિદ્યા હોય કે પરાવિદ્યા. જો સમજો, આ મુંડક ઉપનિષદ શરૂ ક્યાંથી થયો? દ્વે વિદ્યે વેદિતવ્યે. આ જગતમાં બે પ્રકારની વિદ્યાઓ છે જે જાણવા યોગ્ય છે, પરા છે, અપરા છે. અપરાવિદ્યા પણ ઉપયોગી જ છે, પણ પરાવિદ્યા હોય કે અપરાવિદ્યા હોય, ગુરુ વગર જ્ઞાન નહીં થાય. આ સમજો, વાંચી વાંચીને કોઈને કોઈ જ્ઞાન નહીં થાય. આમ શબ્દ પ્રમાણથી પણ બે જ્ઞાન છે. એક સ્વર્ગાદી પરોક્ષ જ્ઞાન છે, અને એ તદ બ્રહ્મ, આ બ્રહ્મનું જે જ્ઞાન છે કેવું છે? અપરોક્ષ બ્રહ્મ. જેવો વિષય એવું જ્ઞાન હોય. પ્રત્યક્ષ વિષય છે તો પ્રત્યક્ષ જ્ઞાન થાય, પરોક્ષ વિષય છે તો પરોક્ષ જ્ઞાન થાય. આત્મા અપરોક્ષ છે તો પછી જ્ઞાન શું હોય? અપરોક્ષ. કેટલાય એવા પુસ્તકો છે જેમાં લખેલું છે પહેલા પરોક્ષ જ્ઞાન થાય પછી અપરોક્ષ થાય, પણ આત્મા પરોક્ષ છે જ નહીં. જો વિચારો, આ સમજો. એટલા માટે વેદ માટે શું કહેવાય? પ્રત્યક્ષેણ અનુમિત્યા યસ્તુ ઉપાયન વિદ્યતે. પ્રત્યક્ષ પ્રમાણથી, પરોક્ષ પ્રમાણથી જેનું જ્ઞાન થતું નથી, એનું જ્ઞાન આપણને કોના દ્વારા થાય છે? વેદ દ્વારા થાય છે. તસ્માદ વેદસ્ય વેદતા. આ વેદ, વેદ શાના માટે? આપણી પાસે શબ્દ પ્રમાણ છે, આ સમજો. અને એટલા માટે શ્રુતિ માતા પણ શું કરે છે? તત એટલે કે પરોક્ષ છે નહીં, એ તત અપરોક્ષ બ્રહ્મ છે. શોધવા જવાનું નથી, આ સમજો. અહીંયા અને અત્યારે જ છે. અક્ષરમ બ્રહ્મ. કેમ અક્ષર બ્રહ્મ છે? ન ક્ષરતી અક્ષર. શંકરાચાર્ય એની વ્યાખ્યા અહીંયા એટલા માટે નથી કરતા, આગળ એ વ્યાખ્યા થઈ ગઈ. જેનો કોઈ પણ પ્રકારે નાશ ન થઈ શકે એને શું કહેવાય? અક્ષરમ. એ અક્ષર બ્રહ્મ છે. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી. જો આ બીજું એક મજાની વાત. આપણે લોકો પોતાને એટલા બુદ્ધિશાળી માને ને, ઉપર એમ લખેલું શોક સભા જાગૃત, પછી પેલો મોટો ફોટો હોય, આખું જ પાનો, અને પછી નીચે શું લખે? નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી. જો નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી હોય તો શોક સભા કરવાની જરૂર છે તને? ભગવાન પછી આ શ્લોક પછી શું કે છે? નત્વમ શોચી તુમર હસી. અર્જુન, એટલા માટે શોક કરવો યોગ્ય નથી. અને છતાં આપણે પછી આમ લખે ને એટલે પોતાને શું માન? જો અમે બહુ ધાર્મિક, અમે તો ગીતામાં બહુ માનીએ. આપણે દેશી ભાષામાં તો કપાળ માને. જો આ વિચાર છે. ભગવાન કે છે નત્વમ શોચી તુમર. અર્જુન, શોક કરવો યોગ્ય છે જ નહીં. અને પણ ઉપર લખે શોક સભા. ચાલો, એના કરતા ઉપર શ્રદ્ધાંજલિ એવું લખવાનું. શોક સભા ના લખાય. શું લખવાનું હોય? શ્રદ્ધાંજલિ. જાત જાતનો લોકો લખતા કરે. શાસ્ત્ર પ્રમાણ છે, પણ જાતે કોઈ શાસ્ત્ર પ્રમાણ જાણી શકે નહીં. ગુરુ પાસે બેસીને ભણવું જ પડે. ચોથા અધ્યાયમાં ભગવાન એટલે શું કહી ગયા? અર્જુન, હું તો રહીશ નહીં, મારું તો અવતાર કાર્ય છે. મારું અવતાર કાર્ય પૂરું થશે, આ શરીરનો હું નાશ કરી નાખીશ. મારી માયાને વશમાં કરીને આ શરીર મેં ધારણ કર્યું. મારી જ માયાને વશમાં કરીને મારા શરીરને હું શું કરી દઈશ? અહીંયા જ શાંત કરી દઈશ. હું નહીં રહું. પણ શાસ્ત્ર છે એટલું જ નહીં. તદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. તું એ ગુરુને શરણે જા. એટલે આપણા મનમાં પ્રશ્ન આવે, ગુરુ કોને કહેવાય? સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ. પહેલા પ્રણામ ગુરુને નથી. પહેલા પ્રણામ કોને છે? વંદે ગુરુ પરંપરા. પહેલા પ્રણામ કોને કરવાના છે? આ ગુરુ પરંપરા. અત્યારે આપણે શંકર ભાષ્ય ભણી રહ્યા છે, એનો અર્થ શું થયો? આપણે સીધા કોની સાથે જોડાઈ ગયા? એ શંકરાચાર્ય સાથે જોડાયા. આ સમજો, આ આપણી સંસ્કૃતિ છે. એ ઇતિહાસકારોને લડવા દો. એ 2000 વર્ષ પહેલા થયા, 1200 વર્ષ પહેલા થયા, એની સાથે આપણને કઈ લાગતું વળગતું નથી. અનંત કાળમાં તમે 2000 કહો કે 1200 કહો, કોઈ ફરક પડે નહીં. ગુરુ પરંપરા.
ચોથા જ અધ્યાયમાં ભગવાન પ્રારંભમાં જ કે એવમ પરંપરા પ્રાપ્તમ અર્જુન, આ જ્ઞાન કેવું છે? પરંપરાથી પ્રાપ્ત છે અર્જુન, આ પરંપરા છે. ઇમમ વિવસ્વતમ યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ, આ અવ્યય જ્ઞાન છે. એ જ્ઞાનનો ઉપદેશ મેં કોને કર્યો હતો? વિવસ્વાન સૂર્યનારાયણને કર્યો. વિવસ્વાન મનવે પ્રાહુ, આ વિવસ્વાને શું કર્યું? એના પુત્ર મનુને કહ્યું, મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યું. આ સૂર્ય વંશમાં અર્જુન મેં જ ઉપદેશ કર્યો. એવમ પરંપરા પ્રાપ્તમ. હું એટલે કહું છું, આજકાલ જે બધા સ્વયંભૂ ગુરુ છે, આમ સાક્ષાત્કાર બધું શારીરિક રીતે માનસિક રીતે બધું બરાબર છે, આ સમજો. પણ અપરોક્ષ બ્રહ્મની ચર્ચામાં આ બધાને કોઈની ચાંચ ડૂબે એમ છે જ નહીં. ભલે ગમે એટલી ચર્ચા કરતા, અને લોકો એવા જાત જાતના અર્થઘટન કરે છે. શ્રુતિમાં એટલે સ્પષ્ટતા કરે. અક્ષરમ બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે? અક્ષર છે. કોઈ પ્રકારે એનો નાશ થઈ શકે એમ છે જ નહીં. જો વિચારો, ન હન્યતે હન્યમાને શરીરે, પણ કે એ બ્રહ્મ જો અપરોક્ષ છે, પણ એને હું જાણું કેવી રીતે? સહ પ્રાણ તદુ વાંગ મન. જો વિચાર, શ્રુતિમાં બહુ સરસ કે છે, જે બ્રહ્મ આ સંપૂર્ણ લોકનો આશ્રય છે, એ જ બ્રહ્મ શું છે? પ્રાણ. આ પ્રાણ પણ એ જ બ્રહ્મ છે. તદુ વાંગ મન, એ જ બ્રહ્મ કોણ છે? વાંગ એટલે વાણી, અને મન પણ એ જ બ્રહ્મ છે. સહ પ્રાણ તદુ વાંગ મન વાક્ચ મનશ્ચ સર્વાણી ચ કર્ણાની તદ્વંત ચૈતન્યમ. તે બ્રહ્મ જે સંપૂર્ણ જગતનો આશ્રય છે, સર્વ આશ્રય છે, તે જ બ્રહ્મ કોણ છે? અહીંયા ચૈતન્ય સ્વરૂપે, પ્રાણ સ્વરૂપે, વાણી સ્વરૂપે, મન સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. ચૈતન્ય આશ્રય હિ પ્રાણેન્દ્રિયાદિ સર્વ સંઘાત. કૃષ્ણ ઉપનિષદમાં આપણે જોઈ ગયા, તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા કે આ પ્રાણ ચાલી રહ્યા છે. કેનો ઉપનિષદમાં આપણે જોઈ ગયા, આ પ્રાણ ચાલી રહ્યા છે, એ પુરવાર કરે છે. કેમ? સંઘાત. આ સર્વ સંઘાત છે. સંઘાત કોને કહેવામાં આવે? સંહતાનામ પરાર્થત્વાત. સંઘાત એટલે કે અનેક અંગ ઉપાંગોને વિશેષ પ્રકારથી ગોઠવણ કરવી, એને સંઘાત કહેવાય. ગાડી સંઘાત છે, જો આપણે વિમાન સંઘાત છે, એમાં જગત પણ શું છે? સંઘાત છે. આ શરીર જોઈએ તો શરીર પણ શું છે? અનેક અંગ ઉપાંગોનું બનેલું છે, અને એનું વિશેષ પ્રકારની શું કરવામાં આવી છે? ગોઠવણ કરવામાં આવી છે. અને જે પણ કઈ ગોઠવણ કરવામાં આવી છે, એ બધા ગોઠવણનું એક વિશેષ પ્રયોજન છે. નિષ્પ્રયોજન નથી. એક વિશેષ પ્રયોજનથી એનું ગોઠવણ કરવામાં આવ્યું છે, અને વિશેષ પ્રયોજન સિદ્ધ કરે છે. મારે મુંબઈ ગતિથી જવું હોય તો વાહન એ સંઘાત છે, જે મને શું કરે છે? ચાલીને જે ગતિથી હું જઈ શકું, એના કરતા અનેક ગણી ગતિથી એ મને શું કરે? મુંબઈ પહોંચાડી શકે. તો વિશેષ પ્રયોજન સિદ્ધ કરવા માટે વિશેષ પ્રકારની જે ગોઠવણ કરવામાં આવે એને શું કહેવાય? સંઘાત. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રાણાદિ સર્વ સંઘાત. આ પ્રાણાદિ જે સર્વ સંઘાત જે છે, એ સર્વ સંઘાત જો છે, તો સંઘાતનો એક નિયમ એવો છે કે જે અંગ ઉપાંગને ભેગા કરવામાં આવ્યા, સંહતાનામ પરાર્થત્વાત, કે આ બધા અંગ ઉપાંગ જાતે જોડાઈ ગયા. એને જોડનારો, એને ગોઠવનારો હોવો જ જોઈએ. એટલું જ નહીં, ગાડી માટે નથી. ગાડી કોના માટે છે? ચેતન માટે. પર એટલે ચેતન, પરાર્થત્વ એટલે કે એ ચેતન માટે છે. બનાવનાર પણ ચેતન છે, જેને માટે બનાવ્યું પણ કોણ છે? ચેતન છે. જયારે આપણે એમ કહે ને આ વિડીયો કોન નું ટીવી, સમજ, તો વિડીયો કોન એટલે શું છે? એક કંપની છે. એ કંપની પાસે પેલા ચેતન પુરુષો છે, જે લોકો શું કરે છે? આ ટીવી બનાવે છે. અને જેને માટે બનાવ્યું એ પણ કોણ છે? ચેતન છે. સંહતાનામ પરાર્થત્વાત.
જેમ ટીવી સંઘાત છે, આ પુષ્પ પણ શું છે? સંઘાત છે. જો આપણે આ બધી વસ્તુ બહુ સામાન્ય લાગે છે ને, આ ગલગોટો સંઘાત છે, વિશેષ પ્રકારની ગોઠવણ છે. પણ અત્યારે બધી પાંદડીઓ છૂટી કરીને એમ કહો લેવ ગોઠવી આપો. આ જ બધી પાંદડીઓ ગઈકાલે કડીમાં હતી. જો આ વિચારી જજો. ધારો કે કડીને તોડીને એમ કહો પાછું બધું પેક કરી આપો. એટલે પહેલું પેકિંગ મટીરિયલ કોણ ચાલુ કર્યું? ભગવાને. બધું પહેલું ભગવાને જ શરૂ કર્યું. દાડમના દાણા કાઢીએ ને, પાછા પેક કરી દો. વિચાર. અરે ભગવાન આપણી જેમ મેન્યુફેક્ચરિંગ નથી કરતા. આ ટીવી બનાવે એમ નહીં માનો, વિડીયો કોન બધું બનાવે. એ બનાવે કશું નહીં, એ એસેમ્બલ કરે. પેલું ટીવી નું સ્ક્રીન કોકે બનાવ્યું હોય, ટીવી નો પાછળનો ભાગ કોકે બનાવ્યો હોય, સ્ક્રૂ કોકે બનાવ્યા હોય, એની ચીપ કોએ બનાવી હોય. પેલો શું કરે? બધું ભેગું કરે. આ કારની કંપનીઓ પણ આ બધું પોતે કશું બનાવે ને. ટાયર કોઈ કંપની ના હોય, લોખંડ કોઈ કંપની નું, આ બધું ભેગું કરી આપે તમને. ભેગું કર્યું, વિશેષ પ્રકારથી ગોઠવણ છે. સંઘાત. એમાં પ્રાણ પણ શું છે? સંઘાત છે. આ શરીર શું છે? સંઘાત છે. મન શું છે? સંઘાત છે. એ કોને આશ્રય છે? એટલે શંકરાચાર્ય શું કહે છે? ચૈતન્ય આશ્રય. કારણ કે આ બધી વસ્તુ કેવી છે? ચૈતન્યને આશ્રિત છે. એ સંઘાત છે, તો એને બનાવવા વાળો હોવો જોઈએ. અને જેના માટે બનાવ્યું એ પણ ચૈતન્ય હોવું જોઈએ. આમ એ બ્રહ્મ જે સંપૂર્ણ જગતનો આશ્રય છે, એ બ્રહ્મ કોણ છે? ચૈતન્ય સ્વરૂપે, આત્મ સ્વરૂપે છે. આ મહાવાક્ય કહેવાય. તદ જગત કારણ બ્રહ્મ ત્વમ અસી. આ જગત કારણ બ્રહ્મ તું છે. કે તમે શા માટે આવું કહો છો? પ્રાણસ્ય પ્રાણમિતિ શ્રુતિ અંતરાત. અન્ય શ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે આ ચૈતન્ય શું છે? પ્રાણસ્ય પ્રાણ. યદ પ્રાણાદીનામ અંતઃ ચૈતન્યમ અક્ષરમ તદેતત સત્યમ. જે પ્રાણાદિમાં ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે એ જ ચૈતન્ય કોણ છે? તદેતદ અક્ષરમ બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મ છે. પણ એ ચૈતન્ય કેવું છે? આ તરીકે જાણી શકાય નહીં. શાસ્ત્રમાં એને લક્ષણા કહેવાય. જે વસ્તુને આપણે સીધી રીતે ન જાણી શકીએ અને શું કહેવામાં આવે? લક્ષણા કહેવાય. જે વાક્યનો સીધો અર્થ નહીં નીકળે. તમારું ઘર ક્યાં છે? 4 રસ્તા પર. જો શબ્દાર્થ લેવા જઈએ તો એનું ઘર ક્યાં હોવું જોઈએ? 4 રસ્તા પર. 4 રસ્તા પર છે. એનો શું થયું? 4 રસ્તા જે દેશ છે એનો ત્યાગ કરી દીધો, એની નજીકનું સ્થાન પકડ્યું. જહલ લક્ષણ. જહલ એટલે કે કંઈક નો ત્યાગ કરી દો. વાક્યમાં જે આપવામાં આવ્યું એનો આપણે શું કરી દીધો? ત્યાગ કરી દીધો. તમારું ઘર ક્યાં છે? સ્ટેશન પર. સ્ટેશન પર, પ્લેટફોર્મ પર ઘર બનાવ્યું. અરે જહલ લક્ષણ. આ ઘરમાં મમ્મી પપ્પા બધા છે, દાદા દાદીઓ, આ બધું આ બોલતા જ હોય. જેને પેલું પીળું લઈ આવ ને. પીળું એટલે શું? એ ઘણી વાર છોકરાઓ રમતા એટલે ખબર નહીં. આ છોકરાઓ હોશિયાર, એ રમે ને પણ એ લોકો નજર તમારા પર હોય. આ યાદ રાખો. એટલે જુએ એટલે દાદા કે એટલે જા તો પીળું લઈ આવતો. એને ખબર દાદા પેલા ફાઇલ પર કામ કરી રહ્યા છે, એટલે દાદાને પેલા કબાટમાં મારે શું લઈ આવવાનું છે? પીળી ફાઇલ લઈ આવવાની. એટલે પીળાનો ત્યાગ નથી કરવાનો, પણ કંઈક આપણે ઉમેરીએ છીએ અને છોકરાને ખબર પડી જ જાય. અને અજહલ કહેવાય. ત્યાગ નથી કરતો એટલે શું કહેવાય? અજહલ લક્ષણા.
એમ જ્યારે એમ કહેવામાં આવે પ્રાણસ્ય પ્રાણમ, તો લક્ષણાથી આપણને દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે પ્રત્યક્ષ રીતે તો એ બ્રહ્મનો આપણે નિર્દેશ કરી શકીએ એમ છે જ નહીં. જે પ્રાણનો પણ પ્રાણ છે, જે વાચસ્ય વાચ, જે વાણીનો પણ વાણી છે, જે ચક્ષુષ ચક્ષુ, જે આંખનો પણ આંખ છે. તો કે જે આંખનો આંખ છે એ આંખનો પણ આંખ છે કે નહીં? કે નહીં. કેમ? આંખનો આંખ છે એટલે કે આંખ દર્શન ક્રિયા જેને કારણે કરે છે, આંખ જેને કારણે છે એ ચૈતન્ય છે. તમે દર્શન ક્રિયા કરી રહ્યા છો, તો દર્શન ક્રિયા કોની લક્ષણા કરે છે? એ ચૈતન્યની. જે ચક્ષુષા ન પશ્યતિ, જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં, યેન ચક્ષુ ગુંસી પશ્યતિ, જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મ તું છે. અને એટલે શ્રુતિ માતા કે છે સપ્રાણ તદ મન વાંગ, એ જ બ્રહ્મ શું છે? પ્રાણ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે, વાણી સ્વરૂપે અભિવ્યક્ત થાય છે, મન સ્વરૂપે પણ એક બ્રહ્મ અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. કેમ? ચૈતન્ય આશ્રય, કારણ કે આ બધા કેવા છે? ચૈતન્યને આશ્રિત છે. જે પ્રાણાદી નામ અંતઃ ચૈતન્યમ અક્ષરમ, આ પ્રાણાદિમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું. જો આ મારું આ પ્રકાશનું જે છે ને એ દ્રષ્ટાંત જ યાદ રાખવાનું. પ્રકાશ અદ્રશ્ય છે. જો આ ભગવાનની જે સૃષ્ટિ છે ને અદ્ભુત છે, આશ્ચર્યકારક સૃષ્ટિ છે. પ્રકાશને કારણે તમે બધું જોઈ શકો છો, પણ પ્રકાશ સ્વયં કેવો છે? અદ્રશ્ય છે. જો વિચાર, અને પ્રકાશને ભગવાને અદ્રશ્ય રાખવો જ પડે. જો વિચારી, જો પ્રકાશ અદ્રશ્ય નહીં હોય તો પછી તમને આ ગલગોટો દેખાય કે પ્રકાશ દેખાય? બધે જરાક બુદ્ધિ વાપરવાનું. સવારે ચા પીને જ આવવાનું, એટલા માટે કહું. જો પ્રકાશ દ્રશ્ય હોય તો પ્રકાશ સિવાય બીજું કઈ તમને દેખાય નહીં. જા સમજજો. અને એટલે માટે ભગવાને પ્રકાશને તો શું કરવો પડે? અદ્રશ્ય જ રાખવો પડે. જો પ્રકાશ દ્રશ્ય હોય તો સૂર્યનારાયણના પ્રકાશમાં બધી વસ્તુ કોઈ દેખાય જ નહીં. ખરેખર શું દેખાય? પછી પ્રકાશ જ દેખાય. પ્રકાશ સ્વયં અદ્રશ્ય છે, પણ એમાં એ શક્તિ છે કે સર્વ વસ્તુને શું કરે છે? પ્રકાશિત કરે છે. જાઓ, પૂનમની રાતે તમે તારા જુઓ, પેલો ચંદ્ર જુઓ ત્યારે આપણે શું કહીએ? ચંદ્ર સ્વપ્રકાશ નથી, ચંદ્ર પરપ્રકાશ છે. તો આપણે શું કહીએ? જો સમજો આ વાક્ય, એટલે મીરાબાઈ જે કહી ગયા ને, ઉલટ ભયે મોરે નયન નખી, વાક્ય જે આપણે છે ને એને જ બદલવાનું છે. દ્રષ્ટિ જ બદલવાની છે. દ્રષ્ટિ બદલો ને તો પછી અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. ચંદ્રને જયારે આપણે જોઈએ ત્યારે આપણે શું કહીએ? આ ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયો, બરાબર છે. પણ ત્યાં સૂર્યનો પ્રકાશ છે, એટલે કે સૂર્યના પ્રકાશની હાજરી ત્યાં છે. કોને કારણે ખબર પડી? ચંદ્રને કારણે. પ્રકાશ અદ્રશ્ય છે, પણ ત્યાં સૂર્યનો પ્રકાશ છે. સૂર્યના પ્રકાશની હાજરીને કોણે અભિવ્યક્ત કરે? ચંદ્રએ. જો સમજો, ચંદ્ર સૂર્યનો પ્રકાશ ચંદ્રને પ્રકાશિત કરે છે, એક વસ્તુ છે. પણ ચંદ્ર ત્યાં શું કરી રહ્યો છે? ત્યાં સૂર્યનો પ્રકાશ છે એ અભિવ્યક્ત કરે છે. એ જ રીતે આ પ્રાણ ચાલી રહ્યા છે, મન વિચારી રહ્યું છે, વાણી બોલી રહી છે, આંખ જુએ છે. આ બધી વસ્તુ કોને અભિવ્યક્ત કરે છે? એ ચૈતન્યની હાજરીને અભિવ્યક્ત કરે છે. અને એટલે શું કહે છે? તદે તત પ્રાણાદિનામ અંતઃ ચૈતન્યમ અક્ષરમ. આ પ્રાણાદિમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, એ ચૈતન્ય જે છે કોણ છે? તદે તત સત્યમ. એ જ એક સત્ય છે. બીજી બધી વસ્તુ કેવી છે? તત અથ અવિતથમ.
અવિતથમ એટલે કે કોઈ પણ પ્રકારે એ કોઈ મોહ નથી, ભ્રમ નથી. આ સમજો. સત્ય શબ્દ જે છે એ સત્ય શબ્દ વસ્તુની સત્તા બતાવે. શાસ્ત્રમાં ભાષામાં અનેક પ્રકારના શબ્દો હોય. જયારે ભાષા આપણે ભણીએ ને ત્યારે પહેલું એ ભણવું પડે કે અનેક પ્રકારના શબ્દો હોય. ક્રિયાપદ હોય, વાત કરે છે તો વાત કરે છે એ શું થયું? ક્રિયાપદ છે. બસ ખાય છે, ચાલે છે, આ બધા શું કહેવાય? શબ્દ છે. પણ એ શબ્દ કેવા છે? ક્રિયાને પ્રગટ કરનારા છે, એટલે બધા ક્રિયાપદ. રામ ભોજન ગ્રહણ કરે છે તો રામ એ શું છે? નામ. ભોજન એ શું છે? નામ. ગલગોટો એમ કહીએ તો ગલગોટો શું છે? નામ. પણ જયારે એમ કહેવામાં આવે આ પીળો ગલગોટો છે તો પીળો શું છે? વિશેષણ. વિશેષણ કોઈ શબ્દ, કોઈ વસ્તુ નહીં બતાવે, ફક્ત વસ્તુનો ગુણ બતાવે. એને વિશેષણ કહેવાય. પણ વિશેષણ અનેક પ્રકારના હોય. કદવાચક વિશેષણ, લાંબુ, ટૂંકું, પહોળું, જાડું, પતલું. આ શું કહેવાય? કદ બતાવે. વસ્તુનું શું બતાવે? એ કદ બતાવે. કદવાચક વિશેષણ. આ લાલ છે, આ પીળું છે, આ ભૂરું છે, આ શું છે? રંગવાચક વિશેષણ. એ જ રીતે સત્ય એમ જયારે કહેવામાં આવે, સત્ય એમ જયારે કહેવામાં આવે તો એ વિશેષણ છે. કેમ? વસ્તુની સત્તા કયા પ્રકારની છે એ આપણને પ્રગટ કરી આપે. સત્ય એમ જયારે કહેવામાં આવે તો એ વસ્તુની સત્તા કયા પ્રકારની છે. સત્યમ એમ જયારે કહેવામાં આવે તો સત્યનો અર્થ શું થાય? ત્રિકાલે તિષ્ઠતિ, ત્રણે કાળમાં એક સમાન જે રહે, એટલે જેનું અસ્તિત્વ કેવું છે? ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ છે એને સત્ય કહેવામાં આવે. પહેલા પણ હતું, અત્યારે છે અને પછી પણ રહેશે. ઘડો બન્યો પહેલા માટી હતી, અત્યારે પણ માટી છે, ઘડો તૂટ્યા પછી પણ માટી રહેશે. તો ઘડાની દ્રષ્ટિએ માટી શું કહેવાય? સત્ય. મૃત્તિકેત્યેવ સત્યમ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ દ્વિતીયમ. આ સત બ્રહ્મ જે છે એ કેવું છે? આ જગત પહેલા સત બ્રહ્મ હતું. આસીત એટલે હતું. ઇદમ, આ જગત પહેલા સત બ્રહ્મ હતું. આ ઘડો પહેલા માટી હતો. હવે શું થઈ ગયો? એક ઘડો બની ગઈ. ઘડો બની ગયો, માટી શું થઈ ગઈ? ઉડી ગઈ. આ જગત પહેલા બ્રહ્મ હતું, અત્યારે પણ આ જગત શું છે? બ્રહ્મ જ છે. અને આ જગત નો નાશ થઈ જશે, પછી પણ શું છે? બ્રહ્મ છે. અને એટલે શ્રુતિ માતા શું કે છે? તદે તત્ સત્યમ. આ એક બ્રહ્મ જ છે જે કેવું છે? સત્ય છે. અને કેવું છે? એકમ અદ્વિતીયમ. પેલું બીજું સત્ય હોય નહીં. જો આ સમજ. સત્ય કેવું હોય? એક જ હોય. તો કે એક કીધું પછી અદ્વિતીય શું કામ કીધું? બહુ મજાનું છે. આ સમજ. બહુ મજાનું. ધારો કે 1 રૂપિયો એમ કહીએ તો 1 રૂપિયો કીધો, પણ 1 રૂપિયો અનેક હોય. જો સમજો. હમણાં પેલું ફેસબુક પર આવ્યું, એક ભાઈ પેલા પૈસા ભેગા કરતા વર્ષોથી, એને આદત પેલા ભેગા કર્યા કરવાનું. હવે એની પાસે એટલા ભેગા થઈ ગયા, પેલું ગણવાનો ટાઈમ જ નથી જતો. એટલે બેંક વાળા પાછું, બેંક વાળા કઈ ગણીને લઈ આવો. પેલા સિક્કા ભેગા કર્યા કરે. એની પાસે પેલા આપણે ટબ કહીએ ને, પેલા કઈ કેટલાય ટબ ભરીને સિક્કા છે એની પાસે. એ પેલું બેંક વાળા પાસે નોટ ગણવાનું મશીન છે, સિક્કા ગણવાનું મશીન નથી.
વજન કરે જા સમજ. તો 1 રૂપિયા એમ કહીએ, પણ 1 રૂપિયો શું હોઈ શકે? અનેક 1 રૂપિયા હોય. જો 100 રૂપિયા એમ કહીએ તો 100 રૂપિયા પણ શું છે? અનેક હોઈ શકે. પણ બ્રહ્મ જે છે એ એક છે, પણ અનેક બ્રહ્મ છે. અદ્વિતીયમ, બીજું છે જ નહીં. સત્ય એક જ હોય અને બીજું સત્ય હોય નહીં. અને એટલે શું કહે છે? એકમ અદ્વિતીયમ. એ સત કેવું છે? એક અદ્વિતીય છે, સત્ય છે. તો કે આ જગત સત્ય નથી. બ્રહ્મ જો સત્ય છે તો આ જગતની સત્તા કેવી છે? બ્રહ્મની સત્તા સત્ય છે તો આ જગતની સત્તા કેવી છે? સત્ય છે નહીં. કેમ? ન ત્રિકાલે તિષ્ઠતિ, 3 કાળમાં નથી. આ ગલગોટો બન્યો એ પહેલા એ નતો, અત્યારે ગલગોટો છે, આવતીકાલે ગલગોટો રહેશે નહીં. એનો અર્થ શું થયો? ગલગોટો નથી નથી એમ તો કહી શકો ને. કારણ કે તમે શું કર્યું? એ ગલગોટાનો હાર બનાવ્યો. જો એટલે કહો, અંગ્રેજીમાં બધા એને માટે ઇલ્યુઝન શબ્દ, ઇલ્યુઝન શબ્દ છે જ નહીં. ઇલ્યુઝન એટલે કે એ વસ્તુ હોય જ નહીં તો ઇલ્યુઝન કહેવાય. આ ગલગોટો ઇલ્યુઝન છે? જો વિચાર, ગલગો ઇલ્યુઝન નથી, ગલગોટો છે, ગળો છે, ગળામાં પાણી ભરો છો. એટલે સ્વામીજી બહુ સરસ કે જો ગળો ઇલ્યુઝન છે, ગલગોટો ઇલ્યુઝન છે, તો પછી તમારું શર્ટ પણ ઇલ્યુઝન છે. શર્ટ ઇલ્યુઝન છે. કાપડ સત્ય છે, પણ તમે જે શર્ટ ખમીસ જે પહેર્યું એ ખમીસ તો શું છે? નથી એમ નહીં કહી શકો, ફોલ્સ એમ નહીં કહી શકો, ઇલ્યુઝન નહીં કહી શકાય. આ સમજો. મેં તો ઇલ્યુઝરી શર્ટ પહેર્યું છે એવું નહીં. એટલે નથી એમ કહી શકાય, પણ છે એમ કહી શકાય. નથી એમ પણ નહીં કહી શકાય, કારણ કે આપણે ઉપયોગ કરીએ. પાણી માટીમાં નહીં ભરીએ, પાણી ઘડામાં ભરીએ. આ સમજ. તો નથી એમ તો કહી શકાય એમ છે, પણ છે એમ કહી શકાય, કારણ કે એક જ કાળમાં છે. એટલે શું કહેવાય? સદસદ્ભ્યામ અનિર્વચનીયમ. જેને છે પણ સત પણ નહીં કહી શકાય, અસત એટલે કે નથી એમ પણ નહીં કહી શકાય. એટલે શ્રુતિ માતા આવા પ્રકારની જે સત્તા છે, જેને સત પણ નહીં કહેવાય, જેને અસત પણ નહીં કહેવાય, આવા પ્રકારની જે સત્તા છે એને શ્રુતિ માતા શબ્દ આપે છે વિતથ અથવા તો મિથ્યા. માંડુક્ય ઉપનિષદમાં બીજું પ્રકરણ શાના માટે છે? વૈતથ્ય પ્રકરણ. વિતથ તર્કથી પુરવાર કરી આપે કે આ જગત મિથ્યા છે. ભલે તમે એને સમર્પિત છો ને, તમે ભલે એની પાછળ ગાંડા છો, છે જ નહીં. જો વિચાર, ભગવાન એ જ કે છે અસત ભાવ ન વિદ્યતે. કેમ? પણ તમે અત્યારે જ કીધું કે છે. જો સમજો, ઘોડો છે, તમે જ કીધું ઘોડો છે, હવે કહો ઘોડો છે જ નહીં. ઘોડો છે પણ એનું જે છે પણ જે છે અસ્તિત્વ જે છે એ સ્વતંત્ર છે. એનું અસ્તિત્વ કોના પર આધાર રાખે છે? માટી પર આધાર રાખે. ઘડો છે એમ કેવું પડે, પણ એનું અસ્તિત્વ જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ નથી, માટી પર આધારિત અસ્તિત્વ. એટલે મિથ્યાની એક વ્યાખ્યા શું થાય? સદસદ્ભ્યામ અનિર્વચનીયમ. જેને છે પણ નહીં કહેવાય, જેને નથી પણ નહીં કહેવાય, એને મિથ્યા કહેવાય. મિથ્યાની બીજી વ્યાખ્યા શું થઈ? જે પોતાના અસ્તિત્વ માટે અન્ય પર આધાર રાખે છે. જેમ પ્રાણ ચાલી રહ્યા છે પણ પ્રાણ સંઘાત છે, મિથ્યા છે, એ પોતાને માટે કોના પર આધાર રાખે છે? ચૈતન્ય આશ્રય. તો પ્રાણ મિથ્યા છે, ચૈતન્ય સત્ય છે. તદે તત્ સત્યમ. જાય મન છે, મન વિચારી રહ્યું છે, મનમાં વિચારો ઉઠે છે, પણ વિચારો ઉઠ્યા એ પેલા ચૈતન્ય હતું. ચૈતન્યમાંથી વિચાર ઉઠ્યા ત્યારે પણ ચૈતન્ય છે, વિચાર શાંત થઈ ગયા પછી પણ કોણ છે? ચૈતન્ય છે. ચૈતન્ય આશ્રય.
વાણી બોલી રહી છે, પણ એ ક્રિયા જે કોઈ પણ પ્રકારની જે પ્રવૃત્તિ થાય છે એ સર્વ પ્રવૃત્તિની પાછળ પેલું ચૈતન્ય આશ્રય છે. અને એટલે શ્રુતિ માતા શું કહે છે? તદે તત્ સત્યમ બ્રહ્મ. આ એક બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ છે એ જ એક સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? મિથ્યા છે. જો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા છે જ નહીં. અને માટીના દર્શન કરીએ પછી ઘડા નામની વસ્તુ છે? જો વિચાર, આ માટી છે જ્ઞાન થયું પછી શું છે? જાગીને જોવું તો જગત દિશે નહીં. આ સમજ છે જ ને. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમ નું હેમ હોય છે જ ને. એટલે શ્રુતિ માતા શું કહે છે? તદે તત્ સત્યમ અક્ષરમ બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મ જ એક સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? મિથ્યા છે. આવી છે કેમ? કારણ કે આ બધી વસ્તુ ચૈતન્ય આશ્રિત છે. ત્રણ પ્રકારની સત્તા હોય, એક સત્ય હોય, બીજી મિથ્યા હોય અને ત્રીજી એને તુચ્છમ કહેવામાં આવે. તુચ્છમ એટલે કે એનું કોઈ અસ્તિત્વ જ નથી. આ તુચ્છ જે છે ને એ સંબંધને અસ્તિત્વ બતાવે. વંધ્યા પુત્ર, વંધ્યા છે પુત્ર છે પણ વંધ્યા નો પુત્ર શક્ય નથી. અશક્ય સંબંધ બતાવે આ બધા. ખ પુષ્પ, ખ એટલે આકાશ. આકાશ છે, પુષ્પ છે, પણ આકાશમાં પુષ્પ નહીં હોય. અરે એને શંકરાચાર્યજીની બુદ્ધિ જે છે ને અદભુત છે. આ તુચ્છ બતાવવા માટે શ્લોક લખી દીધો. જો આપણે તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા. મૃગ અંબસી સ્નાત. એને ક્યાં સ્નાન કર્યું છે? મૃગ જળમાં સ્નાન કર્યું છે. ખ પુષ્પ કૃત શેખર, આકાશ પુષ્પનો મુગટ એને ધારણ કર્યો છે. શશશૃંગ ધનુર્ધર, આ શિંગડા, કોના શિંગડાનું ધનુષ્ય બનાવ્યું? સસલાના શિંગડાનું ધનુષ્ય બનાવ્યું કોણ છે? એષ યાતિ વંદ્યાપુત્ર. જો આ વંદ્યાપુત્ર જઈ રહ્યો છે. ચારે ચાર વસ્તુ કેવી છે? તુચ્છમ, અસ્તિત્વ છે જ નહીં. ઘડો તુચ્છ નથી. જા સમજવાનું, ઘડો તુચ્છ નથી. ઘડો સત્ય પણ નથી. ઘડો શું છે? મિથ્યા છે. એ જ રીતે આ જગત સત્ય નથી. આ જગત નથી એવું પણ નથી, પણ આ જગત કેવું છે? મિથ્યા છે. એક બ્રહ્મ જ છે જે ચૈતન્ય સ્વરૂપ છે અને એ જ એક સત્ય છે. અને જો એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે તો પછી બ્રહ્મ કેવું છે? અમૃતમ. તદે તત્ સત્યમ તદ અમૃતમ. એ શું છે? અમૃતમ. મૃત્યુ નામની વસ્તુ ત્યાં શક્ય જ નથી. તદ્વેદ્ધવ્યમ. હે સૌમ્ય, હે પ્રિય શિષ્ય. સૌમ્ય એટલે શું છે? હે પ્રિય શિષ્ય. તદ્વેદ્ધવ્યમ. આ જગતમાં જો વેધન કરવા યોગ્ય હોય તો આ એક બ્રહ્મ જ છે. વિદ્ધિ, હે સૌમ્ય, હે શિષ્ય, તું જાણી લે. આ જ એક બ્રહ્મ છે જેને જીવનનું લક્ષ્ય બનાવવાની જરૂર છે. વેધન કરવા માટે લક્ષ્યની જરૂર પડે. તો બ્રહ્મ શું છે? લક્ષ્ય છે. બ્રહ્મ તન લક્ષ્ય ઉચ્યતે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મનસા તાડિતવ્યમ. કોનું વેધન કરવાનું છે? આ બ્રહ્મનું. મનથી આ બ્રહ્મનું વેધન કરવાનું છે. એટલે શંકરાચાર્યજી અર્થ બતાવતા શું કહે છે? તસ્મિન મનઃ સમાધાનમ કર્તવ્યમ ઇત્યર્થ. આપણું મન ક્યાં સમાહિત કરવાનું છે? એ બ્રહ્મ, આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે એમાં જ આપણા મનને સમાહિત કરીએ આપણે. જો એટલે આગળ કહી ગયા તદે તદ્વરેણ્યમ વરિષ્ઠમ. ખરેખર વેધન કરવા યોગ્ય હોય, ખરેખર વરણ કરવા યોગ્ય હોય તો એક જ બ્રહ્મ છે, આત્મ સ્વરૂપ બ્રહ્મ છે. એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. અને એટલે કે છે
હે સૌમ્ય, હે શિષ્ય, તું તારા મનને શું કરી દે, આ બ્રહ્મમાં જ સમાહિત કરવાનો પ્રયત્ન કર. યસ્માદેવમ, હે સૌમ્ય, વિદ્ધિ અક્ષરે ચેતઃ સમાધત્સ્વ. તારા મનને આ બ્રહ્મમાં જ તું સમાહિત કરી દે. વેદવ્ય, એનું જ વેધન કરવાની જરૂર છે. તો ગીતામાં ભગવાન આ જ કે, કશું જુદું કહેતા. આત્મ સંસ્થમ મન કૃત્વ ન કિંચિદપી ચિંતયે. એક વાર આત્મામાં મન લગાવી દીધું, બીજું કોઈ ચિંતન કરવાની આવશ્યકતા છે જ નહીં. ધનુરાત્મા શરહ, જો આ બધું આવશે. આ વેદવ્યામ કીધું ને કે વેધન કેવી રીતે કરવું. વેધન કરવું હોય તો શાની જરૂર પડે? પેલા ધનુની જરૂર પડે. એ ધનુ જે હોય એની પણછ હોય, એની સાથે તીર હોય. તો કે તીર શું છે, પણછ શું છે, આ ધનુષ શું છે, અને લક્ષ્ય શું છે. જેમ પેલું તીર છોડીએ, વેધન કરીએ. અર્જુને જયારે પેલી માછલીની આંખ એ કરી તો શું કરવું પડે? એ જ રીતે આપણે પણ શું કરવાનું? એટલે હવે પછીના મંત્રમાં આપણે દર્શાવશે કે આ વેધન ક્રિયા જે છે બ્રહ્મની, એના માટે શ્રુતિ માતા આપણને સરસ મજાનું રૂપક આપણને સમજાવે છે કે શું વેધન કરવાનું છે, કેવી રીતે વેધન કરવાનું છે, એમાં ધનુષ શું છે, પણસ શું છે અને તીર શું છે. આવતીકાલે આપણે એ જોઈશું. ઓમ અસતો માં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.